નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે ઓવરઓલ મની પ્રિન્ટર સ્ટ્રેટર્જી ગોલ્ડમાં કેવી રીતે વર્ક કરી તેનું બેક ટેસ્ટિંગ કરશું. તો આ આપણો લેવલ નીકળીને આવે છે જે સ્માર્ટ મની લોકો બનાવે છે. મોટા ઓપરેટર લોકો થ્રુ આ લેવલ નીકળીને આવે છે, મતલબ આપણે ખોલવાનો રહેશે. આ 3-4 પોઈન્ટની સ્ટોપ લોસ અને આ એક ટ્રેડ બન્યો હતો 27 તારીખે. આટલો ROI મળે છે. આપણે પ્રોપર લગાવીશું તો આપણે જોઈ શકીએ લાસ્ટમાં પૂરું બેક ટેસ્ટિંગ કરીને કે આપણને સૌથી મોટો ROI કયામાં મળ્યો. 1/15. ઓકે, તમારે જોવા પછી લેવલ આવ્યા પછી ટ્રેન્ડ કઈ બાજુનો છે તે પ્રમાણે એન્ટ્રી લેવું. તો આમાં પણ આપણને શોર્ટ સાઈડનો ટ્રેડ મળે છે. 5 મિનિટની કેન્ડલ ડાઉન સાઈડ ક્લોઝ કરે પછીથી આપણે એન્ટ્રી લેવાની. જો એસએલ કેટલી નાની રહે છે, 2 પોઈન્ટની એસએલ. ટાર્ગેટ જુઓ તમે, વન વે માર્કેટ પડે છે. વન વે 109 પોઈન્ટ, એસએલ 2.5 પોઈન્ટ. 26 તારીખ બેક ટેસ્ટિંગ હતું. 29 તારીખનું પહેલો ટ્રેડ આપને બાય સાઈડનો મળશે. જેમાં એક એસએલ લાગશે આપણી. પછી બીજો ટ્રેડ આપણને સેલ સાઈડનો મળશે. એકચ્યુઅલી એસએલ આજ ગણી, આ એક એસએલ ગણી લેવી, એટલે આ પણ એક એસએલ ગણી, 2 એસએલ. અને પછીથી જો 1/18 એકદમ કટ ટુ કટ મૂકવાની એસએલ, એકદમ નાની 3-4 પોઈન્ટ જ. આ લેવલ જેટલી એસએલ રાખવાની, ભલે ને 5 રાખી એસએલ લાગે તો લાગે પણ તમને એન્ટ્રી મળે પરફેક્ટ. એક સેલ સાઈડની એન્ટ્રી. 1/2 જેવી આપીને પછી બાયની એન્ટ્રી મળશે અહીંયાથી આમ. જોઈશું કયામાં મેક્સિમમ ROI મળશે. 17. પણ ડાયરેક્ટ આપણને સેલ સાઈડની એન્ટ્રી મળે છે અહીંયાથી. પવન છે 11. ત્યાર પછી પાછું બાઈંગ મળે છે. પાછી અહીંયાથી આગળ આવશે, અહીંયા સેલની એન્ટ્રી મળે છે. તમારા પર ડિપેન્ડ કરે ભાઈ, તમારે કઈ બાજુની એન્ટ્રી લેવી. અહીંયાથી સેલની મળે છે. 9:30 પછી જ આપણને લેવલ મળે છે. જોઈ લેવું પડે આપણે. આ લેવલ મેં તમને આપીશ અને જો તમારે શીખવું હોય તો શીખી શકો. હા ભાઈ, આવો આવો.
आओ आओ। और लेगा। हाँ देगा तो लेगा ना। आएगा आप अभी। उस दिन बनाया ले है। वो सामने आएगा।